નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશ કલગીનો ઉમેરો થયો છે। કચ્છ ભુજના સ્મૃતિવન મ્યુઝિયમમાં તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિકલ્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું છે। પેરિસમાં યુનેસ્કો હેડક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના CEO અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે। ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અને ખિસ્સામાં પૂરા પૈસા ન હોવાનું બહાનું કાઢતા વાહન ચાલકો માટે ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ પોલીસે દાખલ કરી છે। આ નવી સિસ્ટમ મુજબ રોકડ પેમેન્ટ ન ચૂકવનાર વાહન ચાલકો પાસેથી પોલીસ POS મશીનથી દંડ વસૂલશે। આ મશીન દ્વારા કાર્ડ પેમેન્ટ, UPI, QR કોડ, ભીમ એપ જેવા માધ્યમોથી પેમેન્ટ થઈ શકશે, જેમાંથી વાહન ચાલકને દંડની પહોંચ પણ આપવામાં આવશે। આ પ્રકારના ડિજિટલ પેમેન્ટથી ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઘટી જશે। રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડોક્ટર સંજય પાટોડિયાને પોલીસે ઝડપી પાડ્યો છે। ડોક્ટર સંજય પાટોડિયાએ કરેલી આગોતરા જામીન અરજી મંગળવારે રદ થઈ હતી। ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 7 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી દૂર છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક ગમખાર અકસ્માતની ઘટના બની છે। નડિયાદ નજીક બિલોદરા બ્રિજ પાસે એક્સપ્રેસ વે પર ફૂટપાથ ઝડપે દોડતી કારનું ટાયર ફાટી જતા કાર ડિવાઈડર કૂદીને સામેની તરફથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાની વિગતો જાણવા મળી છે। સુરત પાર્સિંગ કારમાં કુલ 5 લોકો સવાર હોવાની જાણકારી મળી હતી। મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષો સામેલ હોવાનું જણાઈ રહ્યું છે, જ્યારે બાળકી સહિત અન્ય ઘાયલોની હાલત ગંભીર હોવાની જાણકારી છે। સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યા હતા। વડોદરા શહેર પોલીસના ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા કેન્દ્રને સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ ડેસ્કથી 5000 લોકોને મદદ મળી છે, જે બદલ વડોદરા સાયબર ક્રાઇમને એવોર્ડ મળ્યો છે। જ્યારે પણ સાયબર ક્રાઇમ થાય છે ત્યારે શરૂઆતનો સમય અતિ મહત્વપૂર્ણ હોય છે, જેમાં જો યોગ્ય મદદ અને માર્ગદર્શન આપવામાં આવે તો પીડિતને નાણાકીય નુકસાન, ફોન હેક અને સંવેદનશીલ ડેટા લીક અટકાવવા અને વાસ્તવિક અથવા મોર્ફ કરેલી છબીઓ અને વિડીયોના વાયરલ અટકાવવામાં મદદ મળી શકે છે। શહેરીજનો ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ, હેક કરાયેલા એકાઉન્ટ, સોશિયલ મીડિયા હેરેસમેન્ટ, બુલિંગ અથવા નાણાકીય છેતરપિંડી જેવી સમસ્યાઓનો સામનો કરી તેઓને સહાય મળી રહે તે માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા ડેસ્ક પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વર્ષે 5000થી વધુ શહેરીજનોને મદદ કરી છે। જે કામગીરીને બિરદાવવા વર્ષ 2024ના સ્કોચ એવોર્ડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેરને એનાયત કરવામાં આવ્યો છે। બાંગ્લાદેશમાં હસીના શેખની સરકારના પતન બાદ અરાજકતાનો માહોલ સર્જાયો છે, ત્યારે છેલ્લા થોડા દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર હુમલાઓ થઈ રહ્યા છે, જેથી સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં હવે વડોદરાના હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે। સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગરના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની પરિસ્થિતિ ચિંતાજનક બનતા અત્યાચાર રોકવા ભારત સરકાર પગલાં ભરે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં RRR વાન દ્વારા વેસ્ટ વિભાગ ઘન કચરો ઘટાડવા રીયુઝ, રીડ્યુસ અને રિસાયકલનો અભિગમ અપનાવી NGO અને સામાજિક સંસ્થાઓ મારફતે જીવન જરૂરિયાત વસ્તુઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે કલેક્શન કરવામાં આવી રહ્યું છે। વાન મારફતે નાગરિકો પાસેથી પુસ્તક, કપડાં,
પગરખાં સહિતની ચીજવસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 4 નંગ RRR વાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં નવા મહેમાન આવ્યા છે. માદા રીંછ દ્વારા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપતા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. બાળ રીંછ અને માદા રીંછની માવજત અને તકેદારી રાખવા માટે નેચર પાર્કનો સ્ટાફ સતત મોનિટરિંગ કરી રહ્યો છે. હાલમાં માદા રીંછ અને તેના બાળકની સવિશેષ કાળજી લેવામાં આવી રહી છે. નેચર પાર્કના તબીબે કહ્યું કે હાલમાં નવજાત રીંછ તંદુરસ્ત જણાઈ રહ્યું છે અને તેની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં નેચર પાર્કમાં 3 માદા રીંછ અને 1 નર રીંછ વસવાટ કરી રહ્યા છે. હવે વધુ એક નર બાળકનો જન્મ થતાં આ સંખ્યા વધીને 5 થવા પામી છે. સુરત શહેરમાં નશો કરનારા લોકો ચેતી જજો, કારણ કે હવે સુરત શહેર પોલીસે વસાવેલું આ નાનકડું મશીન 30 સેકન્ડથી 1 મિનિટના સમયમાં જ કહી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં. સુરત શહેર એસઓજી દ્વારા 15 લાખનું પોર્ટેબલ મોબાઈલ રિપીટ ડ્રગ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મશીનની સાથે એક કાર્ટેજ આવે છે અને આ કાર્ટેજમાં જે તે વ્યક્તિની લાળ મૂકીને તેને મશીનની અંદર ઇન્સ્ટોલ કરવાની રહે છે. આ લાળનું સેમ્પલ લીધા બાદ તાત્કાલિક જ મશીન 30 સેકન્ડથી 1 મિનિટના સમયમાં જણાવી દેશે કે જે વ્યક્તિની લાળ છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં. આ નાનકડા એવા મશીનની કિંમત 15 લાખ રૂપિયા છે, પરંતુ આ મશીન સુરત પોલીસ માટે ખૂબ જ અસરકારક કામગીરી કરશે. મહત્વની વાત છે કે 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ રેવ પાર્ટીઓ કે પછી અલગ અલગ જગ્યાઓ પર ફાર્મમાં થતી પાર્ટીઓની સંખ્યા વધતી હોય છે. ઘણી જગ્યાઓ પર તો ડ્રગ્સની સાથે દારૂની મહેફિલ પણ થતી હોય છે અને ત્યારે આવી જ પાર્ટીઓ સામે કાર્યવાહી કરવા માટે સુરત શહેર એસઓજી દ્વારા 31ના 28 દિવસ પહેલા જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તાપીના ઉચ્છલ નિઝર હાઈવે પર ટેમ્પોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વેલદાથી નિઝર જતા હાઈવે પર એકાએક ટેમ્પોમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. સુમુલ પાલનના આઈસર ટેમ્પોમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ટેમ્પોમાં આગ લાગતા બંને સાઈડ વાહનોની લાંબી લાંબી કતારો થઈ ગઈ હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. હાલ સ્થાનિક પ્રશાસન દ્વારા ટેમ્પોમાં લાગેલી આગને કાબૂમાં લેવાઈ હતી, જેને લઈને હાઈવે પર ફરીથી વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી હતી. નિઝર પોલીસ ઘટના સ્થળે પહોંચી તજવીજ કરી તપાસ હાથ ધરી હતી. આગ કાબૂમાં આવતાની સાથે જ રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.